ત્રિપલ સ્વાગત વાત રાજ તિલકની ભારતીય જનતા પાર્ટી સાફ તરફ સુપડા સાફ થઈ રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ તો આ વખતે રાજ તિલક થઈ રહ્યું છે કારણ કે જે બહુમતી જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે હરિયાણાની અંદર કોંગ્રેસ પોતાની સરકાર બનાવવા જઈ રહ્યું છે। હરિયાણામાં તમામ 90 બેઠકના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે અને આ ટ્રેન્ડ્સ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ટ્રેન્ડ્સમાં હરિયાણામાં કોંગ્રેસને પ્રચંડ બહુમત છે। જે ઉમેદવારો આ વખતે કોંગ્રેસે પોતાના ઉતાર્યા દરેક બેઠકો ઉપરથી કેટલીક જગ્યાએ એવી હશે કે જ્યાં તેમના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે। જો કે સૌથી મોટી વાત તો હરિયાણા માટે ભારતીય જનતા પાર્ટી માટે પક્ષ માટે એ સૌથી વધારે સાબિત થાય કે જે ત્યાંના મુખ્યમંત્રી છે નાયબ સૈની તેઓ પોતાની જ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા હોય તો પછી વિચાર કરવો પડે કે જે ઉમેદવારોને તેમણે ત્યાં ઉતાર્યા છે ત્યાંના ઉમેદવારોની શું પરિસ્થિતિ હશે। હરિયાણાની જે બેઠકો મહત્વની છે તેમાં પણ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો મત વિસ્તાર કે જેની અંદર તેઓ ખૂબ પ્રચંડ બહુમતીથી આગળ ચાલી રહ્યા છે। એક પછી એક તેમના તમામ વિનેશ ફોગાટ કે જે ઓલિમ્પિક પછી કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાંથી આ વખતે લડ્યા તેઓ પણ આગળ ચાલી રહ્યા છે। હરિયાણાની લાડવા બેઠકથી વાત કરીએ તો નાયબ સૈની કે જે પાછળ ચાલી રહ્યા છે। મુખ્યમંત્રી જો પાછળ ચાલતા હોય પોતાની બેઠક ઉપરથી તો પછી ત્યાંનું ભવિષ્ય રાજકીય કેટલું સારું હશે તે પક્ષને વિચારવાની જરૂર છે। અંબાલા કેન્ટથી અનિલ વિજ કે જેઓ આગળ છે હરિયાણાની લાડવા બેઠકથી નાયબ સૈની પાછળ છે। એ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કે જેમણે વર્ષો વર્ષ આપી દીધા પોતાની સરકારની અંદર પોતાની સત્તા માટે અને તેઓ અત્યારે હાલ પોતાના મત વિસ્તારમાં આગળ છે। એક સ્ટેટમેન્ટ જ્યારે સામે આવતું હોય કોઈ પણ વ્યક્તિ પોતાનું નિવેદન જ્યારે આપતું હોય કોઈ પણ મંત્રી કે નેતા તો પછી તે ક્યાંક તેનો વિશ્વાસ બોલતો હોય છે ક્યાંક તેની કામગીરી બોલતી હોય છે અને ક્યાંક ત્યાંની ગ્રાસરૂટ લેવલની પરિસ્થિતિ પ્રમાણે તેમણે કરેલું કામ બોલતું હોય છે અને કદાચ આ કામ અને વાતચીત ઉપર ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કદાચ કાયમ જોવા મળ્યા છે। નાયબ સૈની કે જેમનું નિવેદન જ્યારે મુખ્યમંત્રીએ સવારે મત આપ્યા પછી આપ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે જો કદાચ હાર્યા તો તેનો જવાબદાર તેઓ પોતે હશે। જમ્મુ કાશ્મીરની વાત કરી લે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની અંદર અત્યારે હાલ કોંગ્રેસ છે કે જે વિજયકૂચ તરફ આગળ વધતું જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટીએ બધો જ દામોદાર અહીં રોપી દીધો હતો। પ્રધાનમંત્રી જેવા પ્રધાનમંત્રીએ ઘણી બધી સભાઓ અહીં કરી હતી। ભારતીય જનતા પાર્ટી અત્યારે ફક્ત 23 સીટો પર અહીં આગળ છે જ્યારે કે કોંગ્રેસે જે દેખાવ અહીં કાશ્મીરની અંદર પણ કર્યું છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે બંને રાજ્યોની અંદર અત્યારે હાલ કોંગ્રેસ તરફી વલણ સામે આવી રહ્યું છે। અન્ય જે 14 સીટો છે તેના ઉપર પણ એક પછી એક લીડ આવતી જોવા મળે છે। આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે જ્યારે ઈવીએમની મતગણતરી પૂર્ણ થશે અને આખું પરિણામનું મેગા કવરેજ છે કે જે આપના સુધી પહોંચાડી રહ્યા છે। બંને રાજ્યોની પરિસ્થિતિ આપને જણાવી અને આપણી સાથે તમામ ગેસ્ટ પણ જોડાયેલા છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। હિરેનભાઈ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી હિમાંશુભાઈ છે મુકેશભાઈ છે અને જ્યોતિબેન છે। મુકેશભાઈ આપની પાસે આવું બંને રાજ્યોની પરિસ્થિતિ બંને રાજ્યોના ટ્રેન્ડ્સ અને અત્યારે જે અપડેટ મેં આપી તેના ઉપરથી એવું સ્પષ્ટ છે કે આ વખતે કોંગ્રેસ લીડમાં છે। ચોક્કસ શિયાળુ સત્રમાં કોંગ્રેસના રાહુલ ગાંધીનો અવાજ સંસદમાં વધારે ગુંજશે એવું અત્યારે તો લાગી રહ્યું છે પરંતુ હરિયાણાની રાજનીતિને સમજવી ખૂબ જ અઘરી છે। આખા દેશમાં હરિયાણા એક ભલે એક નાનું રાજ્ય છે પરંતુ ત્યાં જે ખાપ પંચાયતનું જે ખાપ છે ખોપ છે એ પણ આ અહીંયા જોવા મળે છે। અને તમે જુઓ કે જાટ સમાજ વર્સિસ અધર સમાજ વચ્ચેની લડાઈ આપણને અહીંયા જોવા મળી રહી છે। જાટ સમાજના લગભગ 67% વોટ કોંગ્રેસ પક્ષની તરફ વળી ગયા છે અને સૈની સમાજ કે જેના આપણે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા સૈનીને લાવવામાં આવ્યા પરંતુ આ ચૂંટણીમાં સૈનીને 70% વોટ મળ્યા છે પરંતુ સૈની જીતી શકે છે કે નહીં એ જોવાનું રહ્યું। મને તો એવી આશા છે કે સૈની ક્યાંક ક્યાંક આગળ ચાલે છે એવું બતાવે છે તો કદાચ જીતી પણ જાય ટક્કર છે પરંતુ જવાન પહેલવાન અને કિસાનની જો મુદ્દાઓની લડાઈ ઉપર જો લડ્યું હોય તો હરિયાણા છે। હરિયાણાની અંદર લોકલ જે પક્ષ છે એ એનો ધીમે ધીમે સફાયો થઈ રહ્યો છે એ પણ જોવા મળી રહ્યું છે અને રાષ્ટ્રીય રાજનીતિ ઉપર જો ઇલેક્શન લડાયું હોય તો હરિયાણાની અંદર આ મુદ્દો હવે કામ કરી ગયો છે। અગાઉના તમે હરિયાણાના પરિણામો જોશો તો ત્યાંની જે ક્ષેત્રીય રાજનીતિ હતી જે લોકલ રાજનીતિ લોકલ પક્ષ હતા એ ખૂબ જ મજબૂત દાવેદારીમાં હતા। ચાહે ભલે ચોટાલાનો પક્ષ હોય જયંતનો પક્ષ હોય કે ભજનલાલના પક્ષ હોય હુડ્ડાનો પક્ષ હોય એ બધા જે પક્ષ છે અને એ પક્ષોનું મજબૂત દાવેદારી હતી પરંતુ જો તમે જુઓ દિલ્હી સાઈડ થી તરફના જે વિસ્તાર છે ફરીદાબાદ ને એમાં જે પંજાબીઓનું જે વર્ચસ્વ હતું એ આખું ભાજપ તરફી હતું એટલે આખો જે વિસ્તાર છે અને દક્ષિણ જે રાજસ્થાનને અડીને છે એ વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે। ગુરુગ્રામ ફરીદાબાદ
કરનાલ, આ બધા વિસ્તારોમાં ભાજપનો ગઢ હતો. ત્યારે રોહતક છે, હિસાર છે, અંબાલા છે, એ આ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો ગઢ હતો. એવા વિસ્તારની અંદર ખરેખર કામ થયું છે, હુડ્ડાએ કામ કર્યું છે, લોકો પરિવર્તન માંગે છે. અને ક્યાંક આપણે જોયું છે કે ભાજપની થોડીક દાદાગીરી કિસાન આંદોલન વખતે જોવા મળી, પહેલવાનોના આંદોલન વખતે પણ એમની જોવા મળી. અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન દેશભરની અંદર લાગુ કર્યું, જે હરિયાણાના ચૂંટણીના સમયે, અને ત્યાં તે પ્રકારે એના વિવાદો ત્યાં પણ થયા છે, એ પણ જોવાનું નિશ્ચિત રહ્યું. એટલે આ એક હરિયાણાની પરિસ્થિતિ તો આ રીતની છે, પરંતુ મને જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ ખૂબ જ રસપ્રિય લાગી રહી છે. કારણ કે જમ્મુ કાશ્મીરમાં તમે ટુલિપ ગાર્ડનમાં કમલ ખીલ્યું છે. એટલે કે જે વેલીની અંદર રાજૌરી છે, ઉધમપુર છે, ઉધમપુરમાં 4 સીટમાંથી 3 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલે છે. રાજૌરીની ભારતીય જનતા પાર્ટી સીટ આગળ ચાલે છે. પરંતુ ત્યાં જે 30, 31, 32 ની લીડ અત્યારે ભારતીય જનતા પાર્ટીની દેખાય છે. ભારતીય જનતા પાર્ટીને જો સરકાર બનાવવી હોય JNKમાં, તો એમને મિનિમમ 35 સીટો લાવવી પડે એવો અત્યારે મને તર્ક સમજાઈ રહ્યો છે. પરંતુ કાશ્મીરની અંદર કોઈ હિન્દુવાદ કે રાષ્ટ્રવાદ ત્યાં ચાલ્યો નથી. કાશ્મીરના વેલીની અંદર જે વિકાસ થયો છે તેને લોકોએ પરિવર્તનની દ્રષ્ટિએ જોયું છે. અને ત્યાંની જે લોકલ રાજનીતિ હતી એ એનસી નું પ્રભુત્વ ઓછું છે અને કોંગ્રેસનું પ્રભુત્વ ત્યાં વધ્યું છે, એ માનવું રહ્યું. ભલે એનસી ની સીટો કે કોંગ્રેસની સીટો જે તે આવે, પરંતુ પીડીપી નું પ્રમાણ જે છે એ મુક્તિ નું જે ડાઉનગ્રેડ થયો છે એ ચિંતાજનક છે. અને કાશ્મીરની અંદર જમ્મુ તો આપણે જોઈએ છે કે જમ્મુમાં તો ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ જીતતી હોય છે, આગળ આવતી હોય છે. પણ વેલીની અંદર, ખીણની અંદર અને જે ઉપરનો ભાગ છે, આ વખતે લદ્દાખમાં નથી રહ્યું ચૂંટણી, એને અલગ યુટી જાહેર કરી દીધો છે. પરંતુ કાશ્મીર અને કાશ્મીરની હવે જે કોંગ્રેસ છે ને, કાશ્મીર છે, આપણે આખો જે પટ્ટો છે, હરિયાણાનો પટ્ટો છે, ઉત્તરાંચલનો આ બાજુથી લઈને હિમાચલ પ્રદેશનો પટ્ટો છે, અને છેક નીચે ઝારખંડ સુધીનો પટ્ટો છે. આખો એક પટ્ટો જે છે એ કોંગ્રેસ પક્ષ એ પટ્ટાને સમજવાની અંદર સફળ થઈ છે. ત્યાંની લોકોની માનસિકતાને સમજવામાં સફળ થઈ છે. દેશ તો દેશની યોજનાઓ તો તમામ રાજ્યો માટે છે, અને આખા દેશમાં સૌથી વધારે જો પૈસા ખર્ચ કરવામાં આવ્યા હોય તો જમ્મુ કાશ્મીરની અંદર છે. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે અઢળક પૈસા નાખ્યા છે, અઢળક વિકાસની યોજનાઓ આપી છે. અને ત્યાં જે પ્રકારની રેલી અને જે પ્રકારના પાકિસ્તાની નિવેદનો શેખ અબ્દુલ્લા તરફથી કરવામાં આવ્યા છે, તો લોકો હવે સમજવા લાગ્યા છે ભારત તરફી વલણ. અને કાશ્મીરીઓને હવે સમજાઈ ચૂક્યું છે કે પાકિસ્તાન તરફથી દિશા મોઢું રાખીને વાત કરવી એ યોગ્ય નથી, એવું ચિત્ર આ ચૂંટણીની અંદર મને દેખાઈ રહ્યું. બિલકુલ. જ્યોતિબેન, મુકેશભાઈ ખૂબ સારી રીતે બધી જ વાતનો ઉલ્લેખ કરી દીધો, ચાહે તે પીડીપીની વાત હોય. કાશ્મીરની વાત જો આપણે કરીએ તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ પ્લસ એનસી ગઠબંધન કે જે બહુમતી તરફ, પીડીપી કે જે સાવ પાછળ ચાલે છે, એ વખતે એવું લાગતું કે કોક તો કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. પરંતુ હવે આપને શું લાગે છે, એ કિંગ મેકર કોણ બનશે? આમાં એવું છે કે કાશ્મીરનું અત્યારે જો આપણે ચિત્ર જોઈએ તો કાશ્મીરની પ્રજાની એક રીતે હું કમનસીબી જ કહું કે અત્યાર સુધી, આઝાદીથી અત્યાર સુધી 2 પરિવારોએ રાજ્ય કર્યું છે, અબ્દુલ્લા પરિવાર અને આ મુફ્તી પરિવાર. અને બંને જણાએ ખરા અર્થમાં પ્રજા માટે કશું નથી કર્યું. એ લોકોએ ફક્ત પોતાની જાહો જલાલી વધારી છે. કેન્દ્ર સરકાર પહેલા પણ હજારો કરોડો રૂપિયા આપી ચૂકી છે, પણ એ લોકોએ ખરેખર પ્રજા માટે ખર્ચ્યા જ નહોતા. હવે અત્યારે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને એના પછી અત્યારે ઘણા બધા કામ ત્યાં થયા છે, એટલે ખરેખર તો આ પારાશીશી હશે એક રીતે કે ભાઈ લોકોના કામ ખરેખર જો પહોંચ્યા હશે લોકો સુધી તો એનો પડઘો તો ચોક્કસ પડશે. કારણ કે કોઈ પણ પ્રજાને છેવટે તો એમ જ રસ હોય છે કે ભાઈ અમારું જીવન સરળ અને સુખી બને. પણ બીજી વસ્તુ એ પણ જોવી રહી કે અત્યારે જે બીજેપીની એક એન્ટી મુસ્લિમ જે એક છાપ બની ગઈ છે, જે ટાર્ગેટિંગ અત્યારે જે બુલડોઝર નીતિ ચાલી છે, જેના વિરુદ્ધ હમણાં સુપ્રીમ કોર્ટે પણ કમેન્ટ કરી કે તમે દબાણ ખસેડો પણ સિલેક્ટિવ નહીં.
એ રીતની વાત છે. એટલે એ જે બુલડોઝર નીતિ છે એની પણ કદાચ મને થોડીક અસર દેખાઈ છે, કારણ કે આમાં લોકોની સિમ્પેથી અબ્દુલ્લા પરિવાર સાથે હોય એવું મને નથી લાગતું, પણ હા, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે એટલે કદાચ એનો ફાયદો ચોક્કસ મળશે. બીજી વસ્તુ એ છે કે અત્યારે ત્યાં આગળ બીજેપી જેમણે વાયદો કર્યો હતો કે અમે પંડિતોને ન્યાય આપીશું, અમે ત્યાં વસાવીશું, પણ એ ત્યાં આગળ ફેલ ગયા. કોઈ પંડિતોને ફરી વિસ્તાર ત્યાં સ્થાપિત નથી કરી શક્યા. એ પણ એક હકીકત છે. 5 વર્ષ વીતી ગયા, પણ જેમ એમણે પ્રયત્ન કર્યો હતો, પણ જેવી રીતે ટાર્ગેટ કિલિંગ કરતા હતા આતંકવાદીઓ આવીને, તો એ પછી ત્યાંથી પંડિતો પાછા નાસી આવ્યા છે. એટલે એમાં એક સફળ નથી થયા એવું પણ કહેવાય. અને ત્રીજી વસ્તુ એ છે કે અત્યાર સુધી એમ કે ત્યાં આગળ એક જે છાપ હતી, હજી એ અલગાવવાદનો થોડીક અસર મને હજી દેખાય છે ત્યાંના પ્રજાની અંદર. એ હજી એકદમ પેલું ત્યાં આગળ આપણને નવાઈ લાગે, પણ ભારતને હિન્દુસ્તાન કહે છે, એ લોકો મારો દેશ એવું નથી બોલતા. એટલે એ જે એક આટલા વર્ષોનું બ્રેન વોશ કરેલું છે એ 5 વર્ષમાં તો જતું ના રહે. એટલે એ પણ એક કારણ છે કે હજી કદાચ બીજેપીને થોડું અઘરું લાગશે. પણ ખરા અર્થમાં જોઈએ તો બીજેપીને ત્યાં બહુ ચિંતા નથી. કેમ? કારણ કે ત્યાં સરકાર કોઈની પણ બનશે, મુખ્ય શાસન એલજી નું રહેવાનું છે. કારણ કે એલજી છે એમની પાસે ગૃહ ખાતું રહેવાનું છે, એટલે જેમાં પોલીસ આવી ગઈ, બધા અધિકારીઓની બદલી કે એપોઇન્ટમેન્ટ એ બધું આવી ગયું. એટલે જે ખરા અર્થમાં શાસનની બાગડોર છે એલજી ના હાથમાં રહેવાની છે. એટલે મહેબૂબા મુફ્તીની દીકરી છે, એણે હમણાં સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે અહીં તો કોઈ પણ સરકાર બનશે દાંત અને નખ વગરના વાઘ જેવી બનવાની છે, કે જેની અસર નથી કઈ ખાસ થવાની. એ વાત સાચી પણ છે. પણ જ્યોતિબેન, ત્યાંના જે રાજકીય પક્ષો, અલગ અલગ પાર્ટીઓના નિવેદનો પણ આપણે ન ભૂલવા જોઈએ. જ્યારે કલમ 370 હટાવવામાં આવી તે વખતની પરિસ્થિતિ અને આ વખતે જમ્મુ કાશ્મીરના કલમ 370 હટાવ્યા પછીની જે પરિસ્થિતિ છે અને ત્યાંના નેતાઓના જે નિવેદનો છે, ચાહે તે ફારૂક અબ્દુલ્લા હોય, રશીદ એન્જિનિયર હોય, બધા નિવેદનો કેટલા મહત્વપૂર્ણ સાબિત થાય? દેખો, આમાં કેવું છે કે એકલા નિવેદનનો કઈ અર્થ નથી, કારણ કે ચૂંટણી જીતવા માટે તો કોઈ પણ બોલતા હોય છે. હવે અમિત શાહે પણ એ સ્પષ્ટ કરી દીધું છે કે 370 ની કલમ ફરી લાવવાની વાત કરે છે, તો એ આમ પણ શક્ય નથી બનવાનું, કારણ કે હટાવી દીધેલી છે. બીજી વસ્તુ એ છે કે 370 ની કલમ જ્યારે ચાલુ પણ હતી, આપણે જો પ્રજાના એમાં જોઈએ તો એમાં પ્રજાને ક્યાં કશો ફાયદો થયો? કારણ કે ત્યાં આગળ બધા આ આતંકવાદ વકર્યો એ પણ પોલિટિશિયનોની જ મહેરબાની હતી. અને હું તો એ જ કહીશ કે મુફ્તી પરિવારની વધારે પડતું અંદર ઇન્વોલ્વમેન્ટ હતું જ. અને એને લીધે એવું થયું હતું કે ત્યાં આતંકવાદને લીધે જે લોકો નોર્મલ જીવતા હતા એ પણ નોર્મલ નતું રહ્યું. એટલે ખરેખર તો અત્યારે જે છે પરિસ્થિતિ, હું તો સારા પરિપ્રેક્ષમાં જોઈ રહી છું કે કમસે કમ જો આપણે પ્રજાને લીધે જોઈએ તો પ્રજા અત્યારે કમસે કમ, અને કદાચ જ્યોતિબેન ત્યાંની પ્રજા માટે શું બદલાયું, તેમને શું ફાયદો થયો, તેમને શું મળ્યું, તેના પરિપ્રેક્ષમાં તેમણે મતદાન કર્યું છે અને તેનું જ પરિણામ સામે આવી રહ્યું છે, તે જ આપણી સમક્ષ છે. બિલકુલ. હિરેનભાઈ પાસે જવું છે. હિરેનભાઈ, બિલકુલ આજે મીઠાઈઓના શોર્ટ્સ તમે જોઈ રહ્યા છો, મીઠાઈ વહેંચવામાં આવી રહી છે. બીજી તરફ જે પરિણામની વાત કરીએ તો એક અપડેટ આપને જણાવી દઉં કે જે 51 સુધી બેઠકો હતી, ટ્રેન્ડ્સ પ્રમાણે થોડા પાછળ ગયા, પાછા 44 પર આવ્યા. ભારતીય જનતા પાર્ટી 36 પર આવી છે. લીડ છે થોડી ઘટતી જોવા મળે છે. કોંગ્રેસ સારું એવું પ્રદર્શન કરી રહી છે, પરંતુ આશ્વસ્ત છો કે આજે મીઠાઈઓ વહેંચાઈ રહી છે? 100% કોંગ્રેસ ત્યાં સરકાર બનાવવા જઈ રહી છે. મેજિક આંકડા પછીથી જ અમે આખી વાત ખુલી છે, એટલે એમાં કોઈ બેમત નથી. વાત એ છે કે લોકોએ નારંગી છોડીને જલેબીને પસંદ કરી છે, એ બહુ ક્લિયર કટ છે. અને જે વાત જ્યોતિબેને કરી એ ખરેખર ખૂબ ગંભીર અને આપણે ચિંતા ઉપજાવી વાત છે કે એલજીને શાસન એને આપવામાં આવશે. સમગ્ર ભારતમાં આઝાદી પછી આ પહેલું રાજ્ય બન્યું જેની પાસે સ્ટેટહુડ છીનવી લેવામાં આવ્યું, કે તમે સ્ટેટ નથી, તમને એક ટેરિટરી બનાવી દેવામાં આવે છે. એટલે આ પણ ત્યાંના સ્થાનિક લોકોને ખૂબ નડ્યું છે. અને એ જે અમે વારંવાર કહીએ છીએ કે બંધારણ પર આ આઘાત છે, કુઠારાઘાત કરવામાં આવ્યો છે, એ અમે જ કહી રહ્યા છે કે તમે જે ખરેખરને ફ્રી સ્ટેટ આપવું જોઈએ, જેને સ્વાયત્તા આપવી જોઈએ, કોઈ પણ રાજ્ય હોય એને પોતાને કામગીરી કરવા માટેના જે બંધારણમાં સૂચિમાં લખેલા છે, જે આર્ટિકલ્સ છે, જે પ્રમાણે કામ કરી શકતું હોય,
અને એમાં એની જગ્યાએ એની પર એક બંધન આપવામાં આવે, જેમ દિલ્હીમાં અત્યારે એલજીનું કામગીરી કરવામાં આવે છે એ જ પ્રકારની કામગીરી તમે ત્યાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ જ લોકોએ જોયું છે કે જ્યાં ખરેખર એને સુવિધા આપવાની જગ્યાએ તમે એક જ ઉદ્યોગપતિને તમે તમામ સુવિધા આપી રહ્યા છો. 370 હટાયા પછી કોને ત્યાં ફાયદો થયો લોકોએ ત્યાં જોયું જ છે. અને એના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થયું છે કે ત્યાં 10 વર્ષ શાસન પછી પણ ત્યાં લોકોએ 370 જેટલી કલમને વિરોધ કર્યો છે. અને જે ત્યાં ખરેખર લોકોની જે જમહુરિયત જે કહેવાય કે સ્થાનિક લોકોના અવાજને વાત કરવી જોઈએ. આપની પાસે એક અપડેટ અત્યારે હાલ હિરેનભાઈ સામે આવી રહી છે, તેના ઉપર નજર કરીએ તો જે રીતે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે, જે આંકડા સામે આવ્યા છે, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં 2 ગુજરાતી નેતાઓએ કરિશ્મા કરી બતાવ્યો છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વાત થઈ રહી છે. હરિયાણામાં દીપક બાબરિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે દીપક બાબરિયા કે જેમને હરિયાણામાં જવાબદારી સોંપાઈ, જમ્મુ કાશ્મીરમાં સહપ્રભારી તરીકે ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી હતી. દીપક બાબરિયા અને ભરતસિંહ સોલંકી બંને રાજ્યમાં કોંગ્રેસ રુઝાનમાં આગળ છે. જે રીતે તેમણે પોતાનો કરિશ્મા કરી બતાવ્યો, આ બંને નેતાઓ રાહુલ ગાંધી, દીપક બાબરિયા અને ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપી હતી. અને આ બંને રાજ્યોની અંદર જે પ્રમાણે તેમણે પોતાની કામગીરી કરી તેમાં પણ વિનેશ ફોગાટને કોંગ્રેસમાં લાવવા માટેનું ઓપરેશન દીપક બાબરિયા કે જેમણે પાર પાડ્યું હતું. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં ભરતસિંહ સોલંકીની ભૂમિકા છે કે જે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બંને ગુજરાતી નેતાઓ કે જેમણે જે ન થઈ શકવાનું હતું તે કરી બતાવ્યું છે. અને ત્યારે તે સમય જમ્મુ કાશ્મીર રિજિયનમાં સંગઠન સહિતની કામગીરી, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં 2 ગુજરાતી નેતાઓનો કરિશ્મા. હિરેનભાઈ, આ બંને નેતાઓ કે જેને જવાબદારી જે તે સમયે સોંપવામાં આવી હતી, શું કહેવું છે? ચોક્કસપણે બિલકુલ, આવો આપની પાસે આવો જી, લવ પ્રતિક્રિયા આપો. फिर विश्लेषण भी करेंगे, बात भी करेंगे और मुझे लगता है कि और घंटे तक अभी तो पहला राउंड होना, उससे पहले पोस्टल बैलेट हुए थे, उससे पहले स्कैनिंग होती थी, स्कैनिंग के बाद पोस्टल बैलेट हुए हैं और फिर पहला राउंड अभी खुला है. तो अब पहले राउंड में अगर 38-48 आ रहे हैं तो देखो आगे देखते हैं. अच्छा साहब, आप बड़े रिलैक्स मोड में नजर आ रहे हैं, छोटा बच्चा गोद में है. आपको कोई, आप अभी थोड़ी देर पहले नहीं, मैं तो ऐसे ही हर चुनाव में ऐसे ही रहता हूं. मैं तो ऐसे पहले राउंड में आप दूसरे नंबर पे हैं. हम जितना होना चाहिए था ना. सर, आपने कहा मुख्यमंत्री आवास पर मुलाकात होगी, तो अभी अगर हम चुनाव आयोग के नतीजे देखें जो अभी तक रुझान आ रहे हैं, 35 पर बीजेपी है, कांग्रेस 29 सीटों पर है. चुनाव आयोग के रुझानों में आप आगे चल रहे हैं अभी तक. हाँ हाँ, तो मैंने आपको बताया ना, ये अभी इट इज टू अर्ली टू से एनीथिंग. अभी बक्से खुलने शुरू हुए हैं, ईवीएम खुलने शुरू हुई हैं. अभी पहला राउंड हुआ है, पोस्टल बैलेट खुल गए होंगे सबसे ज्यादा से ज्यादा. तो अभी तो बराबर बराबर है. हाँ, बाकी अभी राहुल गांधी जी की फैक्ट्री का, जलेबियों की फैक्ट्री का दरवाजा खोला नहीं है, पता नहीं खुलता नहीं खुलता. अच्छा भी साहब, कल बड़े रिलैक्स मोड में आप थे, एक गाना गा रहे थे, जिंदगी का साथ निभाता चला गया. आज भी कोई गाना हो जाए आज के मौके के हिसाब से. आज के मौके से क्या समझना, ये हंसता हुआ कारवां जिंदगी का न पूछो चला है किधर, तमन्ना यूं ही साथ चलते रहे, खत्म हो न कभी ये सफर. અનિલ વીજની પ્રતિક્રિયા આપી સાંભળી. તેમનું કહેવું છે કે આખરે આ તો ગણતરી છે, બધું જ બદલાઈ શકે છે. બંને રાજ્યોમાં કોંગ્રેસ રુઝાનમાં આગળ છે, પરંતુ પરિસ્થિતિ આપ જોઈ શકો છો, જેમ જેમ ટ્રેન્ડ્સ પછી ઈવીએમની મતગણતરી, જે 40 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળે છે અને કોંગ્રેસ 42 બેઠક પર. જે અંતર હતું તે સૌથી વધારે હતું, એ અત્યારે થોડું થોડું ઓછું થતું જોવા મળે છે. વિનેશ ફોગાટે કોંગ્રેસમાં લાવવા માટેનું ઓપરેશન જે રીતે પાર પાડવામાં, એક તરફ કોંગ્રેસ છે કે જેણે તો મીઠાઈઓ વહેંચવાની પણ શરૂઆત કરી લીધી, પરંતુ હવે જે આંકડાઓ બતાવી રહ્યા છે કે જે માર્જિન અંતર છે તે ખૂબ જ ઓછું છે. 40-42 આ બંને અત્યારે જે અંતર સામે આવે છે. હિરેનભાઈ, 40 અને 42 ફક્ત 2 સીટનું માર્જિન છે. એ એકાદ બે રાઉન્ડ 100% એમાં આગળ પાછળ થશે, પણ ચોક્કસપણે હું માનું છું કે આ જે ધરાતલમાં મેં જોયું છે, ત્યાં ગ્રાસરૂટ પર જે કામગીરી અમે જોઈ છે અને જે મીડિયા રિપોર્ટ્સમાં મેં સાંભળ્યા છે, એ સ્પષ્ટ દેખાડે છે કે ત્યાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રીનો પોતાના વિસ્તાર જિલ્લામાં પણ અત્યારે જે 3 સીટો છે, 3 સીટો પર કોંગ્રેસ આગળ છે. એટલે હું સ્પષ્ટપણે કહું છું કે ત્યાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. અને જે 2 ગુજરાતીઓની વાત કરવામાં આવી, એમાં
બંને મહામંત્રીઓ દીપક બાબરિયાજી ભૂતકાળમાં પણ કર્ણાટકમાં પ્રભારી તરીકે રહ્યા હતા, ત્યાં પણ એમને સરકાર બનાવી. એની પહેલાં એ મધ્યપ્રદેશમાં રહ્યા હતા અને એ પણ એ વખતે એમણે કમલનાથજીની સરકાર બનાવી અને અત્યારે એના પછી હરિયાણામાં ગયા છે. એટલે દીપક બાબરિયાજીએ ગ્રાસરૂટ પર અને જે એમના બૂથથી લઈને સેક્ટર સુધી તમામ એમને જે કામગીરી કરી છે એના કારણે તમામ જગ્યાએ જ્યાં પણ ગયા છે ત્યાં સફળતા હાંસલ કરીને જ રહ્યા છે. ભરત સોલંકી અમારા વરિષ્ઠ નેતા છે, એમને પણ અત્યારે ખૂબ થોડીક મોટો સરખામણી થઈ ગઈ છે, એ પણ ન ભૂલવું જોઈએ. 41 ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને. 41. એટલે ઉપર નીચે 100% થશે, પણ હું સ્પષ્ટપણે આપણે સાંજે પણ જોઈશું કે એ ચર્ચા ચાલશે કે કયા નેતા બનશે, કયા મુખ્યમંત્રી બનશે અને મુખ્યમંત્રીના ચહેરાઓ આવી જશે અને એમાં પાછી અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ આવતા રહેશે. પણ હું સ્પષ્ટપણે આશ્વસ્ત છું કે બંનેમાં ભારતીય જનતા પાર્ટીને રકાશે. ભારતીય જનતા પાર્ટીને લોકોએ નકારી કાઢી છે, નફરતની રાજનીતિ લોકોએ નકારી કાઢી છે અને કોંગ્રેસની જે સકારાત્મક અને પ્રેમભાવની રાજનીતિ છે એને અપનાવી રહી છે. બિલકુલ, અને આશા રાખીએ કે જે મીઠાઈઓ વહેંચી છે તે મીઠાઈઓ આપ વહેંચતા જ રહો અને કોંગ્રેસ પક્ષ જ આ વખતે જીતીને આગળ આવે. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી કે જેનું અત્યાર સુધી આ શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર કોઈ નિવેદન ક્યાંયથી સામે ન આવ્યું, તેવું કહે છે કે હજુ તો વલણ છે, જોતા રહો આગળ શું થાય છે, એવી પરિસ્થિતિ પણ સામે આવી. पर उससे सारे અને બીજે આખરે શું કહ્યું છે મુકેશભાઈ, આવું આપની પાસેથી પહેલા સામે. ट्रेंड चेंज हो गया, लड्डू की जगह कांग्रेस जो है वो जलेबियां बांटने पे आ गई है जब से राहुल गांधी ने जलेबी. नहीं, अभी फैक्ट्री खोली नहीं राहुल गांधी जी ने, अभी उसका ताला लगा हुआ है. देखते हैं, अभी वो उठे होंगे, आएंगे, फैक्ट्री खोलेंगे, फिर जनरेटर स्टार्ट करेंगे, फिर उसमें से धुआं निकलेगा, फिर देखते हैं जलेबी आती है. हाँ, ऐसे ही रहेगा. आप देखना, अभी ये जो है ना, जिस वक्त ये रिजल्ट बताए जा रहे थे उस वक्त अभी पोस्टल बैलेट गिने भी नहीं गए थे. उस वक्त तो पोस्टल बैलेटों की स्कैनिंग हो रही थी. प्रोसेस है, पहले पोस्टल बैलेट खुलते हैं, फिर उनकी स्कैनिंग होती है, फिर काउंटिंग होती है. अब एक राउंड खुल चुका है, दूसरे पर गिनती हो रही है. ठीक है ना जी. जिस तरह के ट्रेंड आप श्योर है बीजेपी की सरकार बन जाएगी अंत में जब नतीजे आएंगे, क्योंकि अभी आगे हो गई है बीजेपी, 38 पर बीजेपी है, 31 पर कांग्रेस है, इलेक्शन कमीशन. हाँ, बिल्कुल 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 हमें उम्मीद है कि भारतीय जनता पार्टी विल फेयर वेल. सर आप काउंटिंग सेंटर पे नहीं गए, काफी रिलैक्स लग रहा है. नहीं, मैं कभी नहीं जाता, मैं तो सर्टिफिकेट लेने जाऊंगा, उसी वक्त ही जाता हूँ मैं. मेरा चुनाव मेरे कार्यकर्ता लड़ते हैं, मेरे शहर की जनता लड़ती है और जश्न भी मेरे शहर की जनता ही मनाती है हर बार. मैं तो शामिल हो जाता हूँ. मुख्यमंत्री के पद पर अभी भी दावेदारी है आपकी? नहीं, देखिए जो कहे हुए शब्द हैं वो कभी वापस नहीं लिए जाते. जो कहा हुआ है वो कहा हुआ है. चलिए एक मिनट हमारे साथ बातचीत करने एक कर नहीं, बड़ा फिर अगर आपने मेरी बात सुनो, जस्ट ए मिनट. ना અંબાલા કેન્ટ બેઠકથી અનિલ વિજ કે જે વખતે તેમનું નિવેદન સામે આવ્યું, તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે ટ્રેન્ડ્સ પ્રમાણે આંકડા સામે આવ્યા હતા, એક તરફ ઇલેક્શનની જે વેબસાઇટ છે તેના ઉપર સ્પષ્ટપણે કોંગ્રેસ હતું કે તે પાછળ હતું, ભારતીય જનતા પાર્ટી જ આગળ જોવા મળતું હતું. અને લડ્ડુ અને જલેબીની જે વાત થઈ રહી હતી તો તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જીતતી જોવા મળશે. અને આપ આગળ જોઈ શકો છો, તેમણે તેમના જ લહેજામાં એક ગીત પણ સંભળાવ્યું હતું. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી કે જે 44 બેઠક પર છે અને કોંગ્રેસ છે કે જે 40 બેઠક પર છે. હવે જોવાનું છે કે આ જે મીઠાઈઓની વહેંચણી કરી દેવામાં આવી તે શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર હવે કયા પક્ષ માટે આ લડ્ડુ અને જલેબીની વાત સાબિત થતી જોવા મળશે. આપની પાસે આવી જાઉં છું હિમાંશુભાઈ. કોંગ્રેસમાંથી હિરેનભાઈ તો કહીને ગયા છે કે અમે આશ્વસ્ત છીએ. આમ આદમી પાર્ટી માટે શું કહેવું છે તમારે? આમ આદમી પાર્ટી પોતાની ગતિએ આગળ વધી રહી છે અને હરિયાણામાં ચોક્કસ એક સારો વોટ શેર આ વખતે બનાવશે. આ શરૂઆત છે. જે વખતે બેન આપણે ગુજરાતમાં જોયું ગયા વખતે કે 13% વોટ શેર, 40-42 લાખ લોકોએ મત આપ્યા, તો આવતી વખતે બહુ સારી ભૂમિકામાં આવી જશે. એમ કોઈ પણ રાજનીતિક પાર્ટી માટે પ્રજાની વચ્ચે જઈ પ્રજાને પ્રશ્નોને સમજાવી, જાગૃતિ લાવી અને શાસન સુધી પહોંચવું આ એક મોટી યાત્રા હોય છે. તો આમ આદમી પાર્ટી ચોક્કસ હરિયાણામાં પ્રજાનો ક્યાંક ને ક્યાંક વચ્ચે જવામાં, એસ્ટાબ્લિશ થવામાં આ વખતે સફળ થશે અને એક સારો વોટ શેર મેળવે એ આમ આદમી પાર્ટી માટે ખૂબ મોટી સફળતા છે. અને આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને નાનામાં નાના વ્યક્તિને ફ્રી વીજળી મળે, પાણી મળે, શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા મળે, આ મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. આપ જો ભારતીય જનતા પાર્ટી બેન શાસન કોઈ પણ કરે પણ પ્રજાલક્ષી હોય, સેવાલક્ષી હોય, એ એક ઉદ્દેશ દરેક
એક ઉત્તમ રાજનેતા માટે હોવો જોઈએ. આજે ગઈકાલે જોયું ભાજપના એક કેબિનેટ મિનિસ્ટરે એવું સ્ટેટમેન્ટ કહ્યું, વાતોમાં અંતરની વાત બહાર આવી ગઈ, કાઢી મેલે તો કાઢી મેલે. મતલબ કેટલી હદે ફ્રસ્ટ્રેશન એમને સદસ્યતા અભિયાનનું છે. અને વિચારો એક કેબિનેટ મિનિસ્ટરની જો આ હાલત છે તો ભાજપના પેજ પ્રમુખો અને નાના મોટા કાર્યકર્તાઓની મનસ્થિતિ કેવી હશે? પણ એ બિચારા બોલી નથી શકતા. એટલે મને વિશ્વાસ છે કે ધીમે ધીમે લોકોની વચ્ચે આમ આદમી પાર્ટીના ઈમાનદાર કાર્યકર્તાઓ જે સંઘર્ષ કરી રહ્યા છે ને દેશભરમાં, જે ગુજરાતમાં કર્યું, ગુજરાતમાં કર્યું. હિમાંશુભાઈ આપને કહું છું, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગુજરાત ઇલેક્શન હતું અને તે વખતે બંને ભેગા થઈને લડ્યા હતા, આ વખતે કોંગ્રેસનું સારું પ્રદર્શન છે. આગામી સમયની અંદર આવતી અનેક રાજ્યોની અંદર ચૂંટણીઓ, તેની અંદર આપનું વલણ કેવું રહેશે? ના, આપ ચોક્કસ આપના મુખ્ય મુદ્દાઓને જે વિચારધારા છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, વીજળી અને પાણી જે બેઝિક જરૂરિયાતો છે ફ્રી મળવી જોઈએ, સારામાં સારું શિક્ષણ, જે સૌથી વધારે ભ્રષ્ટાચાર, જે શિક્ષણનો વેપલો થઈ ગયો છે અને ગુણવત્તામાં આપણે ક્યાંય ઊભા રહીએ એવા નથી, તો એ પરિસ્થિતિને બદલવાનું કામ, એ પરિવર્તન લાવવાનું કામ અને જનમાનસમાં આ વાત ઉતારવાનું કામ આમ આદમી પાર્ટી બહુ સારી રીતે દેશભરમાં કરી રહી છે અને એના સારા પરિણામો, મીઠા પરિણામો આ દેશની જનતાને આવનારા સમયમાં મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ઓકે મુકેશભાઈ, અંતિમ સવાલ આપની પાસે આવું છું. જે રીતે આ ટ્રેન્ડ્સ પ્રમાણે એક તરફ ભારતીય જનતા પાર્ટીના એ દિગ્ગજ નેતાનું નિવેદન સામે આવ્યું, તેમણે કહ્યું અનિલ વિજ કે હાઈકમાન્ડ કહેશે તો પછી તો સીએમ બનીશું. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા છે, આંકડાઓ પણ બદલાઈ રહ્યા છે, શું લાગે છે આપને? ત્યારે આ ઘડીની પરિસ્થિતિ જોઈએ ને તો તમામ એક્ઝિટ પોલ ખોટા પડતા દેખાઈ રહ્યા છે. ઇલેક્શન કમિશનર ની સાઇટ ઉપરથી આંકડા હું જોઉં છું તો એમાં 42 લગભગ બંને બરાબર ભાજપ કોંગ્રેસ હરિયાણાની અંદર દેખાઈ રહ્યું છે. પરંતુ આપના નેતા હમણાં બહુ સારી વાત કરી રહ્યા હતા. મારે એમને એટલું કહેવું છે કે કેજરીવાલજીએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં મફત વીજળી આપે તો હું ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરીશ. એટલે આની પાછળ શું મનસા છે અને કયા પ્રકારથી નિવેદન આપ્યા છે એ થોડુંક વિચારવા જેવું છે. એટલે ક્યાંક હતાશા દેખાઈ રહી છે કે દિલ્હીને અડીને તો હરિયાણા છે, જ્યાં તમે એનાથી થોડાક દૂર પંજાબની અંદર જો તમે શાસન કરી શકતા હો તો હરિયાણામાં તમારી ક્યાં કમી રહી? એકચ્યુઅલી વોટ્સએપ ઘટી રહ્યો છે આપનો, એ નોંધવું રહ્યું હરિયાણાની અંદર આપ માટે. પરંતુ જે આપ માટે જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માટે ટક્કર અત્યારે દેખાઈ રહી છે, પણ પરંતુ મને આશા છે જે પ્રકારનું આખો અભ્યાસ કર્યા પછી કોંગ્રેસ સરકાર બનાવી શકે છે. એમાં ભલે અત્યારની સ્થિતિ જે તે હોય, અને અત્યારે તો મેં એક બીજી ચેનલ ઉપર જોઉં છું ત્યાં 47 ભારતીય જનતા પાર્ટી આગળ 39 કોંગ્રેસની સ્થિતિ છે. એટલે કંઈક સમજાતું નથી. હવે એક વાગે આના ઉપર બધું નક્કી કરી શકે, કારણ કે ચૂંટણી જે છે મુદ્દા આધારિત કરતા પબ્લિકની જે પબ્લિક છે એમની મનતા શું છે, એમની ઈચ્છા શક્તિ શું છે, આજે કોઈ વોટ કોને આપવું છે કહેતું નથી, સાચા આંકડા બહાર આવતા નથી, કયો ગુસ્સો કોના ઉપર ઉતારે છે એ કહેવાતું નથી. અને એમ કહેવાય કે હરિયાણાની અંદર ખાપ પંચાયત એટલે ગામના મુખિયાએ આદેશ કર્યો કે ભાઈ હવે ત્યાં અને વોટ આપવાનો, એમાં પણ ક્યાંક હવે યુવાનો જે છે, મહિલાઓ જે છે એ પોતે હવે પોતાનો નિર્ણય લઈને વોટ આપે એવું ચિત્ર મને હરિયાણાની અંદર આ વખતે દેખાઈ રહ્યું છે. જો અત્યારના જે આંકડા હું પરિસ્થિતિ જોવા જઈ રહ્યો હતો, એટલે સરકારમાં યા તો ત્રિશંકુ સરકાર બની શકે અને બંને રાજ્યોની અંદર જો અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એકમેકના સમર્થન થકી જોડતોડની રાજનીતિ થકી સરકાર બને અને કેટલું લાંબુ ટકે એ પણ વિષય છે. પરંતુ સરકાર તો બનશે, પરંતુ કયા આપણને થોડોક સમય હજુ રાહ જોઈએ તો પછી કયો બેઝ અને કયા મુદ્દા આધારિત જોડાણ થાય છે. બિલકુલ. અને એ જે મુદ્દાઓ છે કદાચ આ જ મુદ્દાઓ અત્યારે ઇફેક્ટ કરતા નજરે પડી રહ્યા છે મુકેશભાઈ, અને એ જ પરિણામોમાં પરિવર્તિત થતા જોવા મળે છે. આપે વાત કરી ખાપ પંચાયતની. ખાપ પંચાયત અને ગામના લોકો કહે, ગામનો નેતા કે સરપંચ કહે તો પછી મત તેને જ જવા જોઈએ. જો કે હવે તો એવું પણ નથી થઈ રહ્યું. એટલે ચોક્કસથી લોકોને પોતાના મુદ્દાઓ ઉજાગર કરવા અને પોતાને શું મળે છે તેમાં જ ઇન્ટરેસ્ટ છે. બાકી કયો પક્ષ શું આપી રહ્યું છે તેના માટે તેમની નારાજગી પણ સામે આવતી હોય છે. આપ તમામ નેતા અમારી સાથે જોડાયા, તમામ આભાર આપનો જીએસટીવી સાથે જોડાવા બદલ.
એક તરફ લાડવાની રાજનીતિ છે, બીજી તરફ જલેબીની રાજનીતિ છે, મીઠાશ બંનેમાં છે, પરંતુ આ મીઠાશ કયા પક્ષને ખરેખર સાચી સાબિત થશે તે જોવાનું રહેશે. શરૂઆતી ટ્રેન્ડ્સને ઇલેક્શન કમિશનની સાઇટ ઉપર 38, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ 31 પર છે. જો કે હવે જોવાનું છે કે આખરે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં આ બંને રાજ્યોની અંદર કોણ કોને તોડી પાડે છે. આગળ પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.